રોડ ઉપર એક ગાય એક વ્યક્તિને ઢીક મારે છે. અહીંયા ઊભેલા 100 વ્યક્તિ આ દ્રશ્ય જુએ છે અને આ 100 વ્યક્તિ એમ વિચારે છે કે રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. પણ આ 100માંથી એક વ્યક્તિ એવું વિચારે છે કે નક્કી આ વ્યક્તિએ કંઈક કાંડ કર્યું હશે તો જ આ ગાય આટલી બધી ઉગ્ર થઈ અને આ વ્યક્તિને મારે, અને આટલા બધા માણસોમાંથી આ ગાય આ વ્યક્તિને જ કેમ માર્યું. હવે 100 લોકો જે વિચારે છે એ ગાડરિયો પ્રવાહ છે, પણ આ 100માંથી એક વ્યક્તિ એવો છે કે જેની વિચારધારણા, એનું વિચારવાનું એંગલ આખું અલગ છે. એ એક જ વસ્તુને અલગ અલગ એંગલથી વિચારે છે. આવી જ રીતના આજે દિલ્હીમાં જંતર મંતરમાં પ્રોટેસ્ટ થયા, સંસદ ઉપર હુમલો કરવાની કોશિશ કરવામાં આવી. આ બધી વસ્તુને જો અલગ અલગ એંગલથી તમે જોઈ અને વિચારશો તો તમને એવું લાગશે કે 100% આ જે કાંઈ થાય છે એમાં આ સ્ટુડન્ટને હાથો બનાવવામાં આવ્યો છે અને જે કાંઈ આ થઈ રહ્યું છે એમાં વિદેશથી ફંડ કરવામાં આવ્યું છે અને 100% આમાં વિદેશી તાકાતોનો, ડીપ સ્ટેટનો રોલ ક્યાંક ને ક્યાંક છે, 100% છે. અને અલગ એંગલથી વિચારશો, અલગ અલગ એવા ઘણાય આની અંદર છે નાના નાના પોઈન્ટ કે એ અત્યારે તો સામે નથી આવતા, પણ એ ભવિષ્યમાં આવશે એટલે ખબર પડશે કે આ બધું શું કામ થતું હતું. અને બીજું એ કે આ જે સરકાર છે ને એ બીજી સરકારોથી અલગ છે, એની પાછળનું આપણે જો જોઈને કે આ સરકાર કઈ રીતના અલગ છે બીજી સરકારથી, તો જ્યારે આવી રીતના પ્રદર્શનકારીઓને એમ લાગે ને કે હાલો હવે સરકાર થોડીક પીછેહટ કરે છે, હવે આપણે થોડાક જીતી છીએ, હવે આપણું કદાચ માની લેશે, તો ત્યારે આ સરકાર પીછેહટ નથી કરતી હોતી, પણ આ સરકાર છે ને મૂળિયા ગોતતી હોય છે, ડેટા એનાલિસિસ કરતી હોય છે, ડેટા કલેક્ટ કરતી હોય છે કે ક્યાં વાર કરવો. અને આ સરકારે એવું ભૂતકાળમાં ઘણી વખત કરેલું પણ છે. તમે જોશો તો જે કાશ્મીરમાં પથ્થરમારો કરવામાં આવતો એ હાલમાં નથી થતો. એટલે આ વાત ઉપરથી એવું લાગે છે કે આ પ્રોટેસ્ટ ભલે એક વખત થઈ ગયા, પણ ભવિષ્યમાં હવે મને નથી લાગતું કે કોકરોચ ગેંગનું નામ સાંભળવા મળશે. આ મોદી સરકાર છે, આને ખબર છે ક્યાં વાર કરવો, કેવી રીતના કરવો. એટલે આ બીજી સરકારોથી આ સરકાર અલગ છે.